जय श्री कृष्ण विद्यार्थी मित्रों। ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 5। વિદ્યાર્થી મિત્રો, અગાઉના બે વિડીયોની અંદરમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એના નમૂનાની વિશેની માહિતી ભણી ગયા છે। એ નમૂના પરથી આપણને હવાલાઓ સાથે મેળ બેસાડી અને આપણને વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય છે। તો હવાલાઓની વિગત આપણે આ વિડીયોની અંદરમાં મેળવીશું। તો અહીં કને ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખજો કે હંમેશા હવાલાની બે નોંધ કરવાની હોય છે। હવાલાની હંમેશા બે અસર થાય છે, એટલે કે બે જગ્યાએ એની નોંધ કરવાની હોય છે અને હવાલાની જે વાંચન કરી અને ત્યારબાદ એ વાંચન બાદ જ આપણે હવાલાને નોંધ કરવાની હોય છે અને એ જ મુજબ આપણી અસર પણ થતી હોય છે। તો આપણે કઈ કઈ બાબતોને એ અસર કરે છે એ નોંધ કર્યા પછી આપણને ગણતરી કરવાની હોય છે। તો અહીં કને હવાલા આપણે એક પછી જોતા જઈએ અને એની નોંધ કેવી રીતે થશે એ પણ આપણે જોતા જઈએ। તો અહીં કને ખાસ યાદ રાખવાનું, ત્રણેય ખાતાઓ તો જે ભણી ગયા છે એ તો યાદ રાખવાના જ છે, પરંતુ એ ખાતાઓની સાથે સાથે પણ આપણને હવાલાઓની પણ ખાસ હોવી જોઈએ, તો જ આપણે 12 માર્ક્સના દાખલામાંથી સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકીએ। તો હવે આપણે સૌથી પહેલા હવાલાથી જોતા જઈએ। સૌથી પહેલો દીધેલો છે હવાલો આખર સ્ટોક। તો એની હવાલા નોંધ પણ સાથે આપેલી દીધી છે કે આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા। એક વેપાર ખાતાની અંદરમાં નોંધ થશે અને એક આખર સ્ટોક તરીકે પાકા સરવૈયામાં નોંધ થશે। હંમેશા વિદ્યાર્થીઓ અહીં કને એક વસ્તુ હજી પણ યાદ રાખી લેજો, હવાલાની બે અસર થાય છે। એક પાકા સરવૈયામાં ફિક્સ છે કે પાકા સરવૈયામાં તો અસર થશે જ, બીજી અસર એની વેપાર ખાતું અથવા તો નફા નુકસાન ખાતું બેમાંથી જે લાગુ પડતું હોય એમાં એની નોંધ થતી હોય છે। એટલે કે ખાસ યાદ રાખવાનું કે પાકા સરવૈયામાં તો અસર થશે જ, પણ સાથે સાથે કાં માલને લગતી હશે તો વેપાર ખાતામાં અને ખર્ચને લગતી હશે એટલે કે ઉપજ ખર્ચને લગતી હશે તો નફા નુકસાન ખાતામાં। તો અહીં કને જોઈએ, પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ ઉપર આવશે, એટલે કે જમા બાજુ ઉપર અસર દર્શાવવાની રહેશે। બીજા નંબર ઉપર જોઈએ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકત તરીકે એને નોંધ કરવાની રહે। નમૂનામાં આપણે વાંચી ગયા છીએ અને એ પણ ઉધાર બાજુ એટલે કે ઉધાર અસર, મિલકત લેણા જે છે એ ઉધાર અસર તરીકે એમાં દર્શાવવાનું હોય છે। હવે વિદ્યાર્થીઓ આખર સ્ટોકની અંદરમાં પણ હજી એક બાબતને ખાસ યાદ રાખવાની છે કે આખર સ્ટોકની જે કિંમત છે એ હંમેશા કિંમત અને મૂળ કિંમત એટલે કે બજાર કિંમત જે દીધેલી હોય છે એ બંનેમાંથી જે ઓછી કિંમત હોય એ ઓછી કિંમત જ અહીં કને નોંધ કરવાની હોય છે। એટલે એ યાદ રાખજો કે ઓછી કિંમત હોય છે એ જ મુજબ આપણે નોંધ કરવાની હોય છે। બીજા નંબરનું જોઈએ, ચૂકવવાનો બાકી ખર્ચ। જે કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય એ તો જે તે ખર્ચ ખાતે તે ચૂકવવાના જે તે ખર્ચની બાકી ખર્ચ ખાતે પહેલી અસર આવશે વેપારમાં અથવા નફા નુકસાન ખાતામાં, જેમ વિગત દીધેલી હોય એ મુજબ એની નોંધ થશે અને એ જે ખર્ચની નોંધ કરવાની હોય છે એ જે તે ખર્ચની અંદરમાં ઉમેરો કરવાનો હશે। પગારનો હશે તો આપણે પગારની અંદરમાં પ્લસ કરી અને દર્શાવવાનો આવશે, મજૂરી હશે તો મજૂરીમાં આપણે પ્લસ કરીને દર્શાવવાની આવશે। તો જે તે ખર્ચ હોય છે એના અંદરમાં એનો ઉમેરો કરવાનો હોય છે। બીજી અસર આપણે પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે, જે મૂડી દેવા બાજુ જમા અસર એટલે કે મૂડી દેવા બાજુ જમા બાજુ આપણે એને દર્શાવવાની એટલે કે અસર જે છે જમા અસર તરીકે નોંધ કરવાની હોય છે। ત્રીજા નંબરમાં કીધું છે અગાઉથી ચૂકવેલ ખર્ચ। તો હવાલો નોંધ થશે અગાઉથી ચૂકવેલ ખર્ચ, ખર્ચ ખાતે ઉધાર તે જે તે ખર્ચ ખાતે। અહીં કરે વેપાર કે નફા નુકસાન ખાતામાં જ્યાં પણ એની અસર થતી હોય એ જે તે ખર્ચ હોય એમાંથી આપણે બાદ કરવાનું આવશે। ચૂકવવાનો બાકી પ્લસ અગાઉથી ચૂકવેલ બાદ। આ ખાસ યાદ રાખવાનું, અગાઉથી ચૂકવેલા છે એટલે એ અત્યારે ખર્ચમાં ગણતરી થશે નહીં, એટલા માટે એને બાદ કરીશું। અને બીજી નોંધ થશે પાકા સરવૈયાની અંદરમાં મિલકત લેણા બાજુ એટલે કે ઉધાર અસર। આપણે હમણાં જ જોયા હતા થોડાક
પાકા સરવૈયાની અંદરમાં તો અગાઉથી ચૂકવેલ ખર્ચ એવું રીતનું આપણે શીર્ષક આપેલું હતું. ચોથા નંબરનું મળવાની બાકી આવક. મળવાની બાકી આવક ખાતે જે તે આવક ખાતે જમા. હવે અહીં કને આવક શબ્દ આપી દીધો છે, એટલે કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ ઉપર કોઈ પણ આવક દીધેલી હોય, એટલે કે જે તે આવક દીધેલી હોય છે એના અંદરમાં ઉમેરો કરવાનો રહેશે. મિલકત લેના બાજુ દર્શાવવાનું આવશે, એટલે કે ઉધાર અસર આપવાની રહેશે. પછી અગાઉથી મળેલ આવક. હવે અહીં કને આવક ખાતે ઉધાર, તે અગાઉથી મળેલ આવક ખાતે જમા. સૌથી પહેલી અસર આવશે નફા નુકસાન ખાતાની અંદરમાં જમા બાજુ ઉપર જે તે આવકમાંથી આપણને બાદ કરવાની રહેશે. અહીં કને આવક શબ્દ આપી દીધેલો છે, એટલે કે જમા બાજુ ઉપર નફા નુકસાન ખાતું અને આવકમાંથી કરશું બાદ. જ્યારે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એને દર્શાવવાનું રહેશે. પછીમાં કીધું છે છઠ્ઠા નંબરનું મૂડી પર વ્યાજ. વ્યાજ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. અહીં કને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એની અસર દર્શાવવામાં આવે છે ઉધાર અસર તરીકે, અને પાકા સરવૈયાની અંદરમાં મૂડી દેવા બાજુ મૂડી જે છે શીર્ષક એના અંદરમાં ઉમેરો, એટલે કે પ્લસ કરી અને નોંધ કરવાની હોય છે. મૂડી ઉપર વ્યાજ મૂડીની અંદરમાં પ્લસ કરવાનું હોય છે. આને ખાસ યાદ રાખજો. પછીમાં કીધું છે ઉપાડ પરનું વ્યાજ. જે આપણે ઉપાડ ખાતે ઉધાર, તે ઉપાડ પરના વ્યાજ ખાતે જમા. અહીં કને નફા નુકસાન ખાતામાં જમા બાજુ ઉપર ઉપાડ પર વ્યાજ દર્શાવવામાં આવે છે, એટલે કે જમા અસર આપવામાં આવે છે. અને પાકા સરવૈયાની અંદરમાં મૂડી દેવા બાજુ ઉપાડ જે શીર્ષક દીધેલું છે એના અંદરમાં ઉમેરો કરવાનો અને પછી મૂડીમાંથી એને બાદ કરવાનું હોય છે, એટલે કે ઉપાડ અને ઉપાડ પર વ્યાજ એ બંને મૂડીમાંથી બાદ કરી અને બાકી રકમને દર્શાવવાની હોય છે, અને એને પણ આપણે ઉધાર અસર આપવાની હોય છે. હવે આઠમા નંબરનું જોઈએ ઓફિસ મિલકત પરનો ઘસારો. તો એ ઘસારા ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. અહીં કને નફા નુકસાન ખાતામાં ઘસારો એક પ્રકારનો બિનરોકડ ખર્ચ છે, જેને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઉપર દર્શાવવામાં આવશે, જે ઉધાર અસર આપવાની થશે. જ્યારે પાકા સરવૈયાની અંદરમાં મિલકત લેના બાજુ જે તે મિલકતમાંથી આપણને બાદ કરવાની રહેશે, એટલે કે જે મિલકતો આપેલી, યંત્ર દીધેલું હોય તો યંત્રમાંથી ઘસારો બાદ કરો, જમીન મકાન દીધેલું હોય તો એમાંથી ઘસારો બાદ કરો, ફર્નિચર આપેલું હોય તો ફર્નિચરમાંથી બાદ કરો. એટલે કે જે મિલકત આપેલી હોય છે એ મિલકતમાંથી આપણે બાદ કરવાનું હોય છે. પછીમાં કીધું છે ગાલખાદ. ગાલખાદ હંમેશા દેવાદારોને અસર કરતું હોય છે. તો ગાલખાદ ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હવાલાની ગાલખાદ તરીકે આપણે લખવાની રહે છે. આપણે જ્યારે નફા નુકસાન ખાતાનું આપણે નમૂનો ભણતા હતા ત્યારે મેં તમને ખાસ યાદ કીધું હતું કે ગાલખાદ જે છે એ હવાલાની બંને પ્લસ થશે. પછી પાકા સરવૈયાની અંદરમાં મિલકત લેના બાજુ એને દર્શાવવામાં આવે છે, અને દેવાદાર જે શીર્ષક દીધેલું હોય છે એ દેવાદારમાંથી આપણને બાદ કરી અને અસર આપવાની હોય છે. પછીમાં કીધું છે ગાલખાદ અનામત. તો નફા નુકસાન ખાતે ઉધાર, તે ગાલખાદ અનામત ખાતે. હવે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઉપર હવાલા જે છે ની ગાલખાદ અનામત એવી રીતે આપણે દર્શાવવાનું હોય છે. એ પણ આપણે ગાલખાદ જે કાચા સરવૈયાની આપેલી હોય એના અંદરમાં પ્લસ કરવાની હોય છે. જ્યારે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દેવાદારોમાંથી બાદ થશે. ગાલખાદ અનામત બંને દેવાદારોમાંથી બાદ કરવાની હોય છે. ખાસ યાદ રાખજો કે હવાલાનું જે કંઈ પણ ગાલખાદ છે એ પાકા સરવૈયામાં બાદ થશે અને નફા નુકસાન ખાતામાં પ્લસ કરવામાં આવશે. પછીમાં કીધું છે દેવાદારો પર વટાવ અનામત. નફા નુકસાન ખાતે ઉધાર, તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. નફા નુકસાન ખાતામાં એને ઉધાર બાજુ ઉપર દર્શાવવામાં આવે છે, અને પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દેવાદારમાંથી એને બાદ કરવામાં આવે છે. અહીં કને ખાસ યાદ રાખજો ગાલખાદ અનામત, દેવાદાર વટાવ અનામત, આ ત્રણે ત્રણ વસ્તુ દેવાદારમાંથી બાદ કરી અને જે કાંઈ પણ રકમ વધે છે એ બારે લઈ જવામાં આવે છે.
હવે આપણે 12મા નંબરનું જોઈએ તો માલ અંગેના હવાલા. તો સૌથી પહેલું છે નહીં નોંધેલ ઉધાર ખરીદી. ખરીદ ખાતે તે લેણદાર ખાતે ખરીદીનો શબ્દ આવશે એટલે કે ઉધાર ખરીદી એવું કઈ પણ શબ્દ આવશે તો એ લેણદારને લગતો જ રહેશે. વેચાણનો જે શબ્દ આવશે તો એ દેવાદારને લગતો રહેશે. આ બાબત સૌથી પહેલા યાદ રાખી લેવાની વિદ્યાર્થીઓ. પછી આગળ આપણે જોઈએ તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીની અંદરમાં ઉમેરો કરવાનો થશે કે આપણે નોંધ કરેલી નથી એ મુજબ આપણે એ શીર્ષક હેઠળ કરવાની થશે. જ્યારે પાકા સરવૈયાની અંદરમાં મૂડી દેવા બાજુ લેણદારની અંદરમાં ઉમેરો થશે કારણ કે નહીં નોંધેલ પાછું ઉધાર ખરીદી હતી એટલે લેણદારને અસર કરશે અને બીજું ખરીદીમાં ઉમેરો થશે એટલે કે બંનેમાં ઉમેરો થશે. હવે આપણે જોઈએ નહીં નોંધેલ ઉધાર વેચાણ. જે દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા એટલે વેપાર ખાતાની જમા બાજુ ઉપર જ્યારે વેચાણ દર્શાવીએ છીએ એ વેચાણની અંદરમાં એ પ્લસ કરીને ઉમેરો કરવાનો રહેશે કારણ કે એની નોંધ કરવાની બાકી છે એ મુજબ આપણે એની નોંધ કરવી છે. ની અંદરમાં મિલકત લેણા બાજુ દેવાદારોની અંદરમાં આપણે ઉમેરો કરવાનો હોય છે કારણ કે બીજી અસર આપણે દેવાદારને પણ ઊભી થાય છે ઉધાર વેચાણ હોવાના કારણે. હવે આપણે જોઈએ નહીં નોંધેલ ઉધાર વેચાણ એ થઈ ગયું. હવે આપણે જોશું નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. હવે અહીં કને ખરીદ વાત થાય છે તો એ લેણદારને અસર કરશે તો લેણદાર ખાતે તે ખરીદ પરત ખાતે. વેપારમાં ઉધાર બાજુ પર ખરીદ પરતની અંદરમાં ઉમેરો કરો અને ખરીદીમાંથી એને બાદ કરો એટલે કે ખરીદીમાંથી એને બાદ કરવાની થશે. તેવી જ રીતે પાકા સરવૈયામાં પણ લેણદારોમાંથી એને બાદ કરવાનું હોય. ખરીદીને ઉમેરો કરવાનો છે ખરીદ પરતને બાદ કરવાનું થશે. એવી જ રીતે નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત. હવે વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા. વેપાર ખાતામાં જમા બાજુ ઉપર વેચાણ પરતમાં ઉમેર કરી અને વેચાણમાંથી એને બાદ કરવાનું થશે. ટૂંકમાં વેચાણમાંથી એને બાદ થશે અને તેવી જ રીતે પાકા સરવૈયાની અંદરમાં પણ દેવાદારોમાંથી એને બાદ કરવાનું થશે કારણ કે વેચાણ પરત છે એટલે પાછો માલ આવે છે એટલે એ વેચાણનો ઘટાડો દર્શાવે છે અને તેવી જ રીતે દેવાદારની અંદરમાં પણ ઘટાડો થશે એ મુજબ આપણે નોંધ કરવાની થશે. હવે આપણને આગળ કીધું છે 5મા નંબરનું કે અંગત વપરાશ લીધેલ માલની નોંધ બાકી હોય એ. તો એ અંગત વપરાશ એટલે તો ઉપર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ખરીદીમાં એટલે કે માલ જે જાય છે એટલે કે માલમાં એ ઘટાડો દર્શાવે છે. પછી વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી એટલી રકમને બાદ કરવાની જે કિંમત હોય છે એને બાદ કરવાની થશે અને પાકા સરવૈયામાં આપણે મૂડી દેવા બાજુ જે ઉપાડ નોંધ કરીએ છીએ એ ઉપાડની અંદરમાં પ્લસ કરી અને બાદમાં મૂડીમાંથી બાદ કરવામાં આવશે. અંતે મૂડીમાંથી તો બાદ કરવાનું છે ઉપાડનું જો શીર્ષક હોય તો એ શીર્ષકની અંદરમાં પ્લસ કરી અને પછી એને બાદ કરવાનું થશે. પછી આપણે દીધું છે ચોરાઈ ગયેલ માલ. ચોરીથી તે નુકસાન જે થતો હોય છે એ નુકસાન ખાતે આપણે ઉધાર કરીશું અને તે ખરીદ ખાતે ખરીદીમાંથી એટલો ઘટાડો થાય છે એટલે કે માલ જે જાય છે પરંતુ એની આવક થશે નહીં, સ્ટોક ઘટાડો થાય છે તો એની અસર થશે વેપાર ખાતામાં ઉધાર બાજુ ઉપર ખરીદીમાંથી એટલા બાદ થશે કારણ કે માલનો ઘટાડો થઈ જશે એટલા માટે ખરીદીમાંથી બાદ. નફા નુકસાન ખાતાની અંદરમાં ઉધાર બાજુ ઉપર ચોરીથી થયેલ નુકસાન એ રીતે આપણે એને દર્શાવવામાં આવશે. અમુક જ વ્યવહારોની અંદરમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાને અસર થતી હોય છે તો એ આવા વ્યવહારો આપણે ગણી શકીએ. હવે આપણે જોશું જાહેરાત માટે નમૂના તરીકે વહેંચેલ માલ. જાહેરાત કરવાની હોય અને આપણે કોઈ માલ નમૂના તરીકે આપેલો હોય એના માટે તો જાહેરાત ખર્ચ ખાતે તે ખરીદી ખાતે. ખરીદીને એટલા માટે અસર કરે છે કારણ કે અહીં કને માલ આપવાની વાત થઈ છે એટલા માટે. તો વેપાર ખાતાની અંદરમાં ઉધાર બાજુ ઉપર ખરીદીમાંથી એટલી રકમ બાદ કરવામાં આવશે. બીજી નોંધ નફા નુકસાન ખાતે થશે જે જાહેરાત ખર્ચની અંદરમાં ઉમેરો કરવાનો થશે એટલે કે જાહેરાત ખર્ચ છે એના અંદરમાં એટલી આપણે રકમ ઉમેરો કરી અને દર્શાવશું. પછી વાદામાં વહેંચેલ માલ.
તો એ આપણે ધર્માદા ખાતે આવશે અને તે ખરીદ ખાતે ખરીદીમાંથી એટલો માલ જાય છે. તો વેપાર ખાતાની અંદરમાં ઉધાર બાજુ ઉપર ખરીદીમાંથી એ રકમને આપણે બાદ કરવાની થશે અને નફા નુકસાન ખાતામાં આપણે ધર્માદા ખર્ચ તરીકે એની નોંધ કરવાની થશે. પછીમાં કીધું છે આગમાં બળી ગયેલ માલ. તો આગ નુકસાન અને તે ખરીદ ખાતે એટલે કે ખરીદીમાંથી આપણે એ બાદ કરવાનું આવશે. વેપાર ખાતાની અંદરમાં ઉધાર બાજુ ઉપર ખરીદીમાંથી બાદ થશે, જ્યારે નફા નુકસાન ખાતામાં નુકસાન એટલે કે ઉધાર બાજુ ઉપર નુકસાન તરીકે આપણે દર્શાવવાનું થશે. 10મા નંબરનું કીધું છે માલ આગમાં બળી જાય અને વીમા કંપની સંપૂર્ણ દાવો મંજૂર રાખે ત્યારે. તો વીમા કંપની ખાતે આવશે અને તે આવશે ખરીદ ખાતે. અહીં કને વેપાર ખાતાની અંદરમાં ઉધાર બાજુ માંથી બાદ કરવાનું આવશે અને પૂરેપૂરો સંપૂર્ણ દાવો આપણને મંજૂર થાય છે, એટલે અહીં કને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, એટલે નફા ખાતાની અંદરમાં નોંધ કરવાની થશે નહીં, કારણ કે નુકસાન કાંઈ વીમા કંપની દાવો મંજૂર કરે છે. તો પાકા સરવૈયાની અંદરમાં મિલકત લેનાર બાજુ વીમા કંપની દેવાદાર તરીકે આપણે નોંધ કરવાની થશે. 11મા નંબરનું માલ આગમાં બળી જાય અને વીમા કંપની અંશતઃ દાવો મંજૂર કરે તો એના માટે આપણને 3 જગ્યાએ એની નોંધ કરવાની થશે, કારણ કે નુકસાન પણ થાય છે, પૂરેપૂરો આપણને વીમા કંપની રકમ આપતી નથી. તો વીમા કંપની ખાતે, આગથી થયેલ નુકસાન ખાતે અને ખરીદ ખાતે. તો અહીં કને જુઓ, વેપાર ખાતામાં ઉધાર બાજુ ઉપર ખરીદીમાંથી તો પૂરેપૂરી રકમ બાદ થઈ જશે, જ્યારે બીજી અસર મંજૂર કરેલ રકમ પાકા સરવૈયામાં મિલકત લેનાર બાજુ વીમા કંપની દેવાદાર તરીકે આપણે લખવાની થશે. જે વીમા કંપની જેટલી પણ રકમ મંજૂર કરી હોય એ વીમા કંપની ખાતે લખશો અને જે તફાવતની જે રકમ હોય છે એ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નુકસાન તરીકે આપણે દર્શાવવાનું રહેશે કે આગથી બળી ગયેલ માલનું નુકસાન ખાતે, એવી રીતે આપણે દર્શાવવાનું થાય છે. હવે આપણે જોશું સ્ટેશનરી સ્ટોક ખાતે, એટલે કે સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર તે સ્ટેશનરી ખર્ચ ખાતે. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઉપર સ્ટેશનરી ખર્ચમાંથી રકમને બાદ કરવાની હોય છે અને બીજી અસર આવશે પાકા સરવૈયાની અંદરમાં મિલકત લેનાર બાજુ સ્ટેશનરી સ્ટોક તરીકે આપણે એને દર્શાવવાનું થશે, એટલે કે અલગથી એને શીર્ષક તરીકે આપણે દર્શાવવાનું થશે કે જે સ્ટેશનરી સ્ટોક ખાતે. 14મા નંબરનું કીધું છે નફા પર ચૂકવવાનું કમિશન. તો નફા એના ઉપર આપણને જ્યારે કમિશન ચૂકવવાનું હોય તો કમિશન ખાતે, તો ચૂકવવાના બાકી કમિશન ખાતે, ચૂકવવાનું બાકી છે એ રીતે. તો એની અસર થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઉપર કમિશન તરીકે લખીશું અને બીજી અસર થશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી કમિશન, એ મુજબ આપણે નોંધ કરવાની થશે, ચૂકવવાનું બાકી કમિશન. પછીમાં આવશે ભાડાપટ્ટાની મિલકત પર માંડી વાળવાની પ્રમાણસર રકમ. ભાડાપટ્ટાનું એટલે કે લાંબો સમય માટે આપણે કોઈ મિલકત લીધી હોય અને એનું ભાડું જે છે આપણે હર વર્ષે ચૂકવવાનું હોય છે, તો એની રકમને આપણે માંડી વાળવાનું કહેવાય છે. ભાડું ચૂકવીએ એવો શબ્દ નહીં, પરંતુ માંડી વાળ્યું એ મુજબ આપણે ગણતરી કરવાની હોય છે. તો અહીં કરે નફા નુકસાન ખાતે તે ભાડાપટ્ટા રાખેલ મિલકત ખાતે. તો એની એક અસર થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઉપર માંડી વાળેલ ભાડાપટ્ટાની મિલકત, એવી નોંધ આપણને કરવાની રહેશે, જે નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ ઉપર ખર્ચ તરીકે દર્શાવીએ છીએ. અને બીજી નોંધ થશે તમારે પાકા સરવૈયામાં મિલકત લેનાર બાજુ, પાકા સરવૈયામાં જે મિલકત લેનાર બાજુ ભાડાપટ્ટાની જે મિલકત છે, જે મિલકત આપણે લીધેલી છે એમાંથી એટલી રકમને બાદ કરી અને જે રકમ આવશે એ આપણે બારે દર્શાવવાની થશે. પછીમાં આવશે 16મા નંબરનો મુદ્દો કીધો છે નફામાંથી સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ. જે નફા નુકસાન ખાતામાં જે નફો હોય છે એમાંથી આપણને એવું કીધું હોય કે અમુક ટકા રકમ આપણે અનામત તરીકે રાખવાની હોય, તો નફા નુકસાન ખાતે તે સામાન્ય અનામત ખાતે. તો હવે આપણે એની અસર કેવી રીતે કરશું? તો એની અસર થશે નફા નુકસાન ખાતે ઉધાર અને સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ, એવી રીતે આપણે નોંધ કરવાની થશે. જ્યારે પાકા સરવૈયાની અંદરમાં સામાન્ય અનામત હોય એના અંદરમાં એનો ઉમેરો કરવાનો, જો આપણે ન દીધેલું હોય તો આપણે અલગથી સામાન્ય અનામત, એવી રીતે આપણે એને નોંધ કરવાની થશે.
તો આ મુજબ હવાલાઓની આપણે નોંધ કરવાની હોય છે.